હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના ચનવાડાથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કચરાના ઢગલા ગેટ પાસે જોવા મળી રહ્યા છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ સિદ્ધપુર પાસે આવેલ ગેટ કચરાના ધગેધગ જોવા મળી રહ્યા છે, જેના કારણે પાણી આગળ જઈ શકતું નથી। કચરામાં પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય કચરો મોટા પાયે નજરે પડે છે। નર્મદા નિગમના અધિકારીઓ સાફ સફાઈથી વંચિત હોય એવું લાગી રહ્યું છે। જો કોઈ મોટો નેતા આવવાનો હોય તો કેનાલમાંની વ્યવસ્થા સાફ સફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ નર્મદા કેનાલમાં કચરો સાફ કરાતો જ નથી। કચરાના કારણે પાણી પણ ધીમું કેનાલમાં પહોંચતું હોય, જેના કારણે આગળના ખેડૂતોને પાણી મળતું મુશ્કેલ પડી રહ્યું છે। વહેલી તકે લાગતા વળગતા અધિકારીઓને નર્મદા કેનાલને સાફ સફાઈ કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ રફીક મંસૂરી,